નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે ભગવાન ગણેશ, જેઓ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ ભગવાન ગણાય છે, તેઓ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે। તેમની લાક્ષણિકતાઓ લીધે ભગવાન ગણેશ અથવા ગણપતિ દાદાને સહેલાઈથી ઓળખાઈ શકાય છે। તેઓ લાંબી સૂંઢ અને સુપડા જેવા મોટા કાનવાળું હાથીનું મસ્તક ધરાવે છે। શું આ બધા લક્ષણો તેમની એક આગવી ઓળખાણ માટે પૂરતા નથી? બાળ મિત્રો, શું તમે જાણો છો કે તેમની હાથીનું મસ્તક કેવી રીતે મળે? તો ચાલો આપણે એની વાર્તા કરીએ। મિત્રો, કહાનીને આગળ વધારીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। એક વખત પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન કોઈની દખલ ના થાય તે માટે નંદિનીને દરવાજા પાસે ચોકીદાર કરાવવાની અને કોઈને પણ અંદર આવવા નહીં દેવાની સૂચના આપી હતી। થોડી જ વારમાં શંકર ભગવાન ત્યાં આવ્યા પહોંચ્યા અને તેમને નંદિનીને દરવાજા પાસે ઊભેલી જોયો। કોઈને અંદર નહીં આવવા દેવાની પાર્વતી દેવીની સૂચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રયત્નની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમની અંદર જતા રોક્યા ના શક્યો। આ ઘટનાથી પાર્વતી દેવી ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે નક્કી કર્યું કે તેમની પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખેવાળ હોવો જ। આમ ફરી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાન તૈયાર કરી રહ્યા હતા ત્યારે તેમની જાતે પોતાના માટે રખેવાળ બનાવવાનું વિચાર્યું। તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડું ભાગ લઈને તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું। પાર્વતી દેવી તેઓ જાણે એ બાળકને જોતા જ રહી ગયા અને પોતાના નિર્ણય માટે તેણે અત્યંત આનંદ થયો। તેણે આ પુત્રમાં પ્રાણ પૂર્યા અને તેણે પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યા। તેમણે બાળકને દરવાજા પાસે રખેવાળ કરવાની અને કોઈ વ્યક્તિને અંદર પ્રવેશવા નહીં દેવાની કડક સૂચના આપી। ગણેશ દરવાજા પાસે ઊભા રહ્યા અને તેમની આત્માને જ્ઞાન શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું। થોડી વાર ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઊભેલો જોઈને આશ્ચર્ય પામે છે। તેઓ અંદર જવા માટે આગળ વધે છે, પણ ગણેશ તેમને અંદર જતા રોકે છે। શંકર ભગવાનના છોકરાની સામે નારાજગીથી જુએ છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે। તેમ છતાં ગણેશ માનતા નથી। અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ હોવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશૂળને એક જ ઝટકામાં ગણેશનું માથું ધડકથી અલગ કરી નાખે છે। બહારનો આ બધો જ ઘોંઘાટ સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે। પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તેમને ભારે આઘાત લાગે છે। આ બધું સહન ન થતાં તેઓ આખા બ્રહ્માંડનો પાર્વતી દેવી ચેતવણીથી ત્યાં ઊભેલા બધા દેવો અને દેવીઓ ડરી જાય છે। તેઓએ બધા પાર્વતી દેવીને પોતાનો શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે, પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા। બધા દેવો દેવીઓની દયાજનક સ્થિતિ જોઈને બ્રહ્માંડના સર્જક બ્રહ્મન તેમની ફરી એકવાર પોતાનો નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે। આખરે પાર્વતી દેવી માની જાય છે, પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે। પહેલી શરત, ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ। બીજી શરત, બીજું કોઈ ભગવાનની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા થવી જોઈએ। આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે। આ મુશ્કેલીનો ઉકેલ લેવા માટે બધા દેવી દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા। પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકર પોતાના ગણને આદેશ આપ્યો
કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમનો સૌથી પહેલો દેખાય તેનું માથું લઈ આવો. બધા ગણ તરફ જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળી પડે છે અને થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે. ભગવાન શંકર તેણે ગણેશના શરીર સાથે જોડે છે. પોતાની શક્તિનો ઉપયોગ કરીને તેઓ તેમના પ્રાણ પૂરે છે અને ગણેશ પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. માત્ર આટલું જ નહીં, પરંતુ તેઓ ગણેશને તેમના ગણોનો અધિપતિ પણ બનાવે છે. તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ. પોતાની પત્ની બીજું શરત પૂરી કરવા માટે ભગવાન શંકર તેમને વરદાન આપ્યું, કોઈ પણ શુભ કામની શરૂઆત પહેલા બધા ગણેશની પૂજા કરશે. તો બાળક, હવે તમને ખબર પડી ગઈ કે કોઈ પણ નવા કામની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાન ગણેશને કેમ પૂજીએ છીએ. પૂજા વખતે બોલવામાં આવતો મંત્ર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યાણિ સર્વદા. એનો અર્થ એમ થાય કે આપ મોટા શરીરવાળા અને વળેલી સૂંઢવાળા છો અને કરોડો સૂર્યનું તેજ ધરાવો છો. હવે એ દેવ આપ મારા બધા જ કામ હંમેશા નિર્દેશ પૂરા થાય એવી કૃપા કરો.